નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7ના અંગ્રેજી વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે યુનિટ 5નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો યુનિટ નંબર 5 છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા। સર્વપ્રથમ તો અહીં આપણને માઇન્ડ એક્ટિવિટી ડે આપેલું છે, તો આ જે કાવ્ય પોએમ આપેલું છે તે તમારે વાંચવાનું છે। અને ત્યાર પછી નીચે આપણને એક પ્રશ્ન પૂછ્યો છે, જુઓ, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ। તો સિટી નો રાઇમિંગ વર્ડ થશે સ્વીટી। રાઇમિંગ વર્ડ એટલે કે છેલ્લા બે મૂળાક્ષરો સરખા હોય। બીજું છે સોર, નો રાઇમિંગ વર્ડ થશે ફ્લાવર। ત્રીજું છે થીન, નો રાઇમિંગ વર્ડ પિન। ડેડ નું થશે થ્રેડ અને શાર્પ નું થશે હાર્પ। ત્યાર પછી કહ્યું છે કમ્પ્લીટ ધ ટેબલ। તો જોયો, આઈ ગેવ બેક અને ઇટ। તો એક્ઝામ્પલ તરીકે ટોફી નું છે વોઝ સોર, બીજું છે ફ્લાવર વોઝ ડેડ, થ્રેડ વોઝ થીન, પિન સેન્ટેન્સ યુઝિંગ અ ટેબલ એટલે કે ટેબલનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે। તો પહેલું વાક્ય અહીં આપણને આપેલું છે, આઈ ગેવ બેક ધ ટોફી ઇટ વોઝ સોર। બીજું, આઈ ગેવ બેક ધ ફ્લાવર ઇટ વોઝ ડેડ। ત્રીજું, આઈ ગેવ બેક ધ થ્રેડ ઇટ વોઝ થીન। ચોથું, આઈ ગેવ બેક ધ પિન ઇટ વોઝ શાર્પ। પાંચમું, આઈ ગેવ બેક ધ હાર્પ ઇટ વુડન્ટ પ્લે। ત્યાર પછી જોઈએ, સોલ્વ ધ riddles and writes the answer in the given box, draw it pictures in the given box। એટલે કે અહીં જે ચિત્ર બોક્સ આપવામાં આવેલું છે તેમાં તમારે ચિત્ર દોરવાનું છે અને અહીં જે પઝલ આપેલી છે તેનો આપણે ઉકેલ મેળવવાનો છે। તો જોઈએ, આઈ ચેન્જ માય શેપ એટલે કે મારો આકાર બદલે છે। આઈ લુક વ્હાઇટ, હું સફેદ દેખાઉં છું। યુ સી મી ઇન ધ નાઇટ, તમે મને રાત્રે જોઈ શકો છો। વિથ સ્ટાર્સ સો બ્રાઇટ, ખૂબ જ ચળકતા તારાઓ સાથે। તો અહીં જવાબ આવશે મૂન, અને તમારે બાજુમાં મૂન એટલે કે ચંદ્ર દોરવાનો પણ છે। ત્યાર પછી બીજું, યુ સી અસ એટ નાઇટ, વી મેક ધ સ્કાય બ્રાઇટ, વી ટ્વિંકલ ઇન ધ નાઇટ, વોટ અ લવલી સાઇટ। તો અહીં જવાબ આવશે સ્ટાર્સ, તમારે બાજુમાં સ્ટાર દોરવાના પણ છે। ત્યાર પછી ત્રીજું જોઈએ, માય 7 કલર આર ધેર આફ્ટર અ શાવર ઓફ રેઇન, આઈ એમ બ્યુટીફુલ એન્ડ બ્રાઇટ, યુ ડોન્ટ સી મી એટ નાઇટ, તમે મને રાત્રે ન જોઈ શકો, હું ખૂબ સુંદર દેખાઉં છું, ચોમાસામાં વરસાદ પછી દેખાઉં છું। તો એનો ઉત્તર આવશે રેઇનબો એટલે કે મેઘધનુષ। તમે જોઈ શકો છો બાજુમાં આપણે મેઘધનુષનું ચિત્ર પણ દોર્યું છે। ત્યાર પછી ચોથું, આઈ એમ અ હોટ બોલ ઓફ ફાયર, આઈ ગીવ હીટ એન્ડ લાઇટ, આઈ શાઇન ઇન ધ ડે ટુ લેટ ચિલ્ડ્રન પ્લે। તો અહીં જવાબ આવશે સન, SUN સન। ત્યાર પછી પાંચમું, પફી એન્ડ ફ્લફી, સમટાઇમ્સ વ્હાઇટ, સમટાઇમ્સ ગ્રે, વી બ્રિંગ રેઇન। તો જવાબ આવશે ક્લાઉડ એટલે કે વાદળો। ત્યાર પછી આપણે આગળ વધીએ, તો આપણને રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ, ટેક ધ હેલ્પ ઓફ યોર ટીચર્સ એટલે કે કેટલાક ડાયલોગો આપેલા છે જે શાંતિથી વાંચવાના છે અને તેને સમજવાનો પ્રયત્ન કરવાનો છે। ત્યાર પછી કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ક્લુ એટલે કે જે ક્લુ આપેલા છે તેની મદદથી આ જે ડાયલોગ છે તે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો। તો જુઓ, ટીચર સેઝ વી આર પ્લેઇંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કિટ એટલે કે આપણે ક્રિકેટ મેચ રમીશું એટલે કે રમવું છે, પરંતુ આપણી પાસે રમવા માટેની કીટ નથી। તો પ્રિતિશ સેઝ સર ધેર ઇઝ અ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ એટલે કે આપણી જે સ્પોર્ટ્સ રૂમ છે તેની અંદર બોલ અને બેટ છે। ટીચર સેઝ ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ્સ, ટીચરે કહ્યું બરાબર છે, પણ સ્ટમ્પનું શું? મનીષ સેઝ સર વી વિલ યુઝ અ ચેર ઇન અ પ્લેસ ઓફ સ્ટમ્પ। તો મનીષ શું કહે છે કે આપણે સ્ટમ્પની જગ્યાએ ખુરશી રાખીએ। ટીચર સેઝ ઓકે મનીષ, શિક્ષકે કહ્યું બરાબર છે મનીષ, ધેટ્સ વેરી ગુડ, તે બરાબર છે। સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ। ત્યાર પછી જુઓ, જશવંત સેઝ આઈ વિલ બ્રિંગ ધ બોલ્સ। જશવંત શું કહે છે? શિક્ષકે કહ્યું કે કોઈ બોલ અને બેટ લઈ આવો, તો જશવંત કહે છે કે હું લઈ આવું। ટીચર સેઝ હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ। તો શિક્ષકે કહ્યું કે હેલ્મેટ અને હાથના મોજા કોણ લાવે છે? નીતિન સેઝ વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ, વી વિલ પ્લે વિથ અ, જો શું કહે છે કે આપણે ગ્લોવ્સ અને જે હેલ્મેટ છે તેની જરૂર નથી, વી વિલ પ્લે વિથ બોલ એટલે કે આપણે જે છે તે દડા વડે જ રમી લઈશું। ટીચર સેઝ ધેટ્સ કરેક્ટ, હુ વિલ બી ધ એમ્પાયર। શિક્ષકે કહ્યું બરાબર છે, તો એમ્પાયર કોણ બનશે? મનોજ સેઝ સર આઈ થિંક મગનભાઈ ધ મિડ ડે મીલ કુક ઇઝ બિગ ફેન ઓફ ક્રિકેટ, હી કેન બી ધ એમ્પાયર। તો મનોજ શું કહે છે કે આપણું જે મધ્યાહન ભોજન બનાવે છે મગનભાઈ, તેઓ ક્રિકેટના ચાહક છે, તેઓ જ આપણા એમ્પાયર બનશે। ટીચર સેઝ ધેટ્સ ગ્રેટ, શિક્ષકે કહ્યું હા એ પણ બરાબર છે।
ત્યાર પછી જો રીડ ધ ફોલોઈંગ સ્ટોરી, અહીં આપણને એક સ્ટોરી આપવામાં આવેલી છે. આ સ્ટોરીને તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને વંચાઈ જાય ત્યાર પછી તમે નીચે જોઈ શકો છો અહીં આપણને કેટલાક પ્રશ્ન પૂછવામાં આવેલા છે. તો આ પ્રશ્નોના ઉત્તર મેળવવાનો આપણે પ્રયત્ન કરીશું. જોઈએ પહેલો સવાલ, રાઇટ ધ એક્શન વર્ડ ફ્રોમ ધ સેન્ટેન્સ ઇન ધ બ્રેકેટ. જો એક્ઝામ્પલ આપેલું ધ કિંગ લેફ્ટ ધ કિચન, તો અહીં આવશે એક્શન વર્ડ લેફ્ટ, એટલે કે ક્રિયાપદ શોધીને લખવાના છે. પહેલું, મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર, તો અહીં આવશે ક્રિયાપદ ઓર્ડર્ડ. બીજું, ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ, તો અહીં આવશે વોશ્ડ એટલે કે સાફ કરવું, ધોવું. ત્રીજું, ધ કુક કટ ધ વેજીટેબલ ઇનટુ અ લોંગ સ્ટ્રીપ્સ, તો અહીં જવાબ આવશે કટ. ચોથું, મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન, તો અહીં જવાબ આવશે કેમ. પાંચમું, ધ કુક ડેકોરેટેડ ધ ડિશ વિથ કરી લીવ્સ, તો અહીં જવાબ આવશે ડેકોરેટેડ. ત્યાર પછી આપણે આગળ વધીએ. નીચેના વાક્યો વાર્તાના ઘટનાક્રમમાં ગોઠવો. તો જો અહીં આપણને પહેલું વાક્ય આપેલું છે તે 3 નંબરનું વાક્ય આવશે, ગ્રાઇન્ડ સમ કોકોનટ્સ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. ત્યાર પછી કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇનટુ અ લોંગ સ્ટ્રીપ્સ, એ પહેલું વાક્ય આવશે. ત્યાર પછી વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ, એ 2 નંબરનું છે. ત્યાર પછી ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ, તે 6 નંબર ઉપર આવશે. વિપ સમ કર્ડ એન્ડ મિક્સ ઇન ઇટ, 4 નંબર ઉપર આવશે. પોર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ, એ 5 નંબર ઉપર આવશે. અને એવિયલ ઇઝ રેડી, એ 7 નંબર ઉપર છેલ્લે આવશે. નેમ ઓફ સર્ટેન ડિશીઝ આર ગિવન બિલો, રાઇટ ધ નેમ ઓફ ઇન્ગ્રેડિયન્ટ્સ રિક્વાયર્ડ ટુ કુક ધેમ, ટેક ધ હેલ્પ ઓફ યોર ટીચર. તો વાનગીઓના નામ નીચે આપેલા છે, તેને બનાવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે તે લખો. તો પહેલું છે દાળ ઢોકળી. તો જોઈએ એમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે. તો સર્વપ્રથમ તો વિવિધ પ્રકારની દાળ, ત્યાર પછી ચીલી પેપર, ત્યાર પછી ગરમ મસાલા, ગ્રામ ફ્લોર, ઘી, ચીલી પાવડર, સોલ્ટ અને ક્યુમિન. ત્યાર પછી બીજું ખીચડી બનાવવા માટે તો રાઈસ, મંગબીન, ઘી, ઓનિયન, ચીલી પેપર, સોલ્ટ, ક્યુમિન અને ટર્મરિક. ત્યાર પછી 3 નંબર ઉપર છે દાલ બાટી. તો દાલ બાટી બનાવવા માટે દાલ, બાટી, ઘી, ઓનિયન, ગરમ મસાલા, ગાર્લિક, સોલ્ટ, કોરિએન્ડર, ટોમેટો અને જિંજર. ત્યાર પછી જોઈએ લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ પ્રિપોઝિશન ગિવન ઇન ધ બ્રેકેટ. અહીં આપણે પ્રિપોઝિશન્સ મૂકવાના છે, ઇન, ઓન, અંડર, નિયર, બિહાઇન્ડ અને ઓન. તો જોઈએ પહેલું, ટેબલની ઉપર ફૂલદાની છે, બરાબર, તો જવાબ આવશે ધ વાસ ઇઝ ઓન ધ ટેબલ. ત્યાર પછી તમે જોઈ શકો છો માળામાં ઈંડા છે, તો અહીં જવાબ આવશે ધ એગ્સ આર ઇન ધ નેસ્ટ. ત્યાર પછી 3 નંબર બોલ અને બેટ તમે જુઓ નજીકમાં છે, તો જવાબ આવશે ધ બોલ ઇઝ નિયર ધ બેટ. ત્યાર પછી આપણે આગળ વધીએ. તો અહીં તમે જોઈ શકો છો ગ્લાસ જે છે તે ટેબલની નીચે છે, તો જવાબ આવશે ધ ગ્લાસ ઇઝ અંડર ધ ટેબલ. ત્યાર પછી 5મું, બિલાડી જે છે તે ટેબલની ઉપર છે, તો જવાબ આવશે ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ. ત્યાર પછી 6થું વાક્ય જોઈએ, ધ બોય ઇઝ કમિંગ ઇન ધ રૂમ, એટલે કે દરવાજામાંથી અંદર આવી રહ્યો છે. ત્યાર પછી શું કહ્યું છે, અંડરલાઇન ધ પ્રિપોઝિશન્સ ઇન ધ ગિવન સેન્ટેન્સ, એટલે કે અહીં જે વાક્યો આપવામાં આવેલા છે એમાં જે પ્રિપોઝિશન્સ હોય, એટલે કે આ, ઇન, અંડર, નિયર, એ બધાની ઉપર આપણે અંડરલાઇન કરવાની છે, લીટી કરવાની છે. તો જોઈએ પહેલું, રોહન ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન મોહન એન્ડ સોહન, તો અહીં બિટવીન જે છે તે પ્રિપોઝિશન છે. બીજું, સન ઇઝ અબોવ માય હેડ, તો અહીં અબોવ એટલે કે ઉપર, એ શું છે, પ્રિપોઝિશન્સ. ત્રીજું, રીટા ઇઝ સ્લીપિંગ ઓન ધ બેડ, તો અહીં ઓન જે છે તે પ્રિપોઝિશન્સ છે. ચોથું, આઈ એમ હાઇડિંગ બિહાઇન્ડ ધ ડોર, તો અહીંયા બિહાઇન્ડ જે છે તે પ્રિપોઝિશન્સ છે. પાંચમું, ધ ચિલ્ડ્રન આર સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ ડોર, તો અહીં જે ફ્રન્ટ છે તે પ્રિપોઝિશન્સ છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. તો સોલ્વ ધીસ રિડલ્સ, ડ્રો ધ સ્પેસ ઇન ધ ગિવન સ્પેસીસ. જો અહીં આપણને કેટલાક ઉખાણાઓ આપેલા છે. પહેલું, આઈ એમ રેડ, યુ કેન પાવડર મી, યુ કેન નોટ એડ ટુ મચ ઓફ મી, ઇફ યુ એડ મોર યુ ક્રાય, ટેલ મી હુ આઈ એમ. શું કહ્યું છે કે ભાઈ હું લાલ કલરનું છું, તમે મને દળીને ભૂકો કરી શકો છો, તમે મને વધારે પડતું ન નાખી શકો, અને તમે શું કહ્યું છે કે જો તમે વધારે મને નાખો તો તમારે રડવું પડે, તો હું કોણ છું મને કહો જોઈએ. તો એ આવશે ચીલી. એનું ચિત્ર પણ આપણે બાજુમાં દોરેલું છે અને નીચે સ્પેલિંગ પણ લખ્યો છે. ત્યાર પછી બીજું, આઈ એમ યેલો, યુ કેન પાવડર મી, એટલે કે હું પીળા કલરનું છું, તમે મને પણ દળી શકો છો. આઈ ગીવ કલર ટુ યોર ફૂડ, એટલે કે હું તમારા ખોરાકમાં કલર ઉમેરવાનું કામ કરું છું, રંગ લાવું છું. આઈ એમ ઓલ્સો એપ્લાઇડ ઓન વુન્ડ્સ, ટેલ મી હુ આઈ એમ, તો હું કોણ છું, તો અહીં જવાબ આવશે ટર્મરિક. ત્યાર પછી ત્રીજું, આઈ એમ બ્લેક, આઈ એમ વેરી સ્મોલ એન્ડ રાઉન્ડ, એ શું કહે છે કે ભાઈ હું કાળું છું, હું ખૂબ નાનું નાનું અને ગોળ છું. આઈ કેન બી અ પાવડર, એટલે કે મારો ભૂકો પણ થઈ શકે. શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇઝ માઇન, એટલે કે મારો જે ટેસ્ટ હોય છે, સ્વાદ હોય છે, ખૂબ
તીખો હોય છે, મસાલેદાર હોય છે. ટેલ મી હુ આઈ એમ, હું કોણ છું? તો અહીં જવાબ આવશે પેપર. ત્યાર પછી જોઈએ ચોથું, આઈ એમ વ્હાઇટ, એટલે કે હું સફેદ રંગનું છું. આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ, હું ખૂબ મહત્વનું છું. વિધાઉટ મી ધેર ઇઝ નો ટેસ્ટ, મારા વગર કોઈ સ્વાદ આવે નહીં. ઓલ વેજીટેબલ્સ નીડ મી, બધા જ શાકભાજીને મારી જરૂર પડે. ટેલ મી હુ આઈ એમ, હું કોણ છું? તો જવાબ આવશે સોલ્ટ, SALT, સોલ્ટ એટલે મીઠું. ત્યાર પછી રીડ અલાઉડ ધ ફોલોઈંગ લાઇન્સ, એટલે કે અહીં જે આપણને લાઈનો આપવામાં આવેલી છે તે તમારે મોટેથી વાંચવાની છે. ત્યાર પછી કહ્યું છે ડ્રો પિક્ચર્સ ઓફ ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ યુ લાઇક. તો અહીં તમારે બે ફ્રૂટ દોરવાના, એક ફ્રૂટ દોરવાનું છે અને એક વેજીટેબલ્સ. તો ફ્રૂટમાં તમે જોઈ શકો છો એપલ, ને વેજીટેબલ્સમાં આપણે અહીંયા ભીંડાનું ચિત્ર દોર્યું છે. તો બાળ મિત્રો, આ ચેપ્ટરનો યુનિટનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.